8મી એપ્રિલ છે, ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે। ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓને હું આ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આવનાર 2024ની ચૂંટણીમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક કામે લાગી જવા મારી નમ્ર વિનંતી છે। મેં ગઈકાલે એક પોસ્ટ મૂકી હતી કે કોઈપણ કાર્યકર્તાએ એ પાર્ટીને નુકસાન કરે એવી પોસ્ટ મૂકવી નહીં। એનું કારણ ફક્ત એક જ હતું કે અત્યારના સમયમાં ઘણીવાર પાર્ટીના કાર્યકર્તા ના અને ફેક એકાઉન્ટ બનાવીને પાર્ટીને નુકસાન કરતા હોય એવા મેસેજ લોકો વાયરલ કરતા હોય છે। આવા સંજોગોમાં પાર્ટીને કોઈ નુકસાન ના થાય એ કારણસર મેં આવા એક પોસ્ટ મૂકેલી હતી કે કોઈપણ કાર્યકર્તાએ કોઈપણ મેસેજ એવી રીતે મૂકવો કે જે પાર્ટીને નુકસાન કરતા ના હોય। પોસ્ટમાં ઘણી વખત એવું થતું હોય છે કે કોઈ વ્યક્તિગત નુકસાન કરતા હોય, પાર્ટીને નુકસાન કરતા હોય, આ કારણસર આ પોસ્ટ મૂકવાનું